સર્વશક્તિમાન વાણી સ્વરૂપ વાંગ્મય સ્વરૂપ શબ્દમય દેહ એવા ગ્રંથરાજ શ્રીમદ ભાગવતજીને પ્રણામ। નંદનંદન યશોદાનંદન લાડલી લાલ અકારણ કરુણા વરુણાલય પીતાંબરધારી ભગવાન શ્રી બાલમુકુંદ સ્વરૂપને પ્રણામ। આ પાવન ધરામાં વિલસી રહેલી ઓમકાલેશ્વર મહાદેવ તેમજ ઝાંઝરિયા હનુમાનજી મહારાજ સહિતની તમામ દેવી દેવતાઓની દિવ્ય ચેતનાઓને પ્રણામ। બ્રહ્મ વહેતા બ્રાહ્મણો, મા વીણાવાદિની સરસ્વતી માતા સાથે જોડાયેલા છે એવા સંગીતજ્ઞો તેમજ ગૌલોકવાસી શ્રી હરિભાઈ વેલજીભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી લાભુબેન હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી બટુકભાઈ હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી કિરીટભાઈ હરિભાઈ નંદાણીયા, ગૌલોકવાસી શ્રી રસિકભાઈ હરિભાઈ નંદાણીયા, સમસ્ત પિતૃ મોક્ષાર્થે સ્મરણાર્થે આ પાવન અવસરના નિમિત્ત માત્ર મનોરથી યજમાન પરિવાર શ્રીમતી ગીતાબેન હરિભાઈ નંદાણીયા, શ્રીમતી ભાવનાબેન હરિભાઈ નંદાણીયા તેમજ આટલા વ્યસ્ત જીવનમાં પોતાનો કિંમતી સમય કાઢી ભગવાનની કથા સાંભળવા માટે ઉપસ્થિત આપ દરેક ભાગ્યવાન શ્રોતાઓને વંદન। સૌને જય શ્રી કૃષ્ણ, હરિ ઓમ। ગોમતી ગોમય સ્નાનમ ગૌદાનમ ગોપીચંદનમ દર્શનમ ગોપીનાથસ્ય ગકારા પંચ દુર્લભા। ધર્મશાસ્ત્રની અંદર એવું કીધું છે કે ગોમતી ગોમય સ્નાનમ, ગોમતીજીની અંદર સ્નાન કરવું। થોડો પંચ આપજો ને, પંચ। ગોમતી ગોમય સ્નાનમ કહે છે તીર્થોની અંદર સ્નાન કરવા મળવું ને એ દુર્લભ બાબત છે। ગોમય સ્નાનમ એટલે કે ગાયના છાણથી સ્નાન કરવા મળવું। ગાયનું છાણ અને ગૌમૂત્ર એને આપણે ત્યાં ઉત્તમ ઔષધિ માનવામાં આવે છે। ગૌદાનમ ગોપીચંદનમ આપણા દ્વારા ગૌ માતાનું દાન થાય। ગોપીચંદનમ કહે છે લલાટ ઉપર આપણે ચંદન લગાવીએ। દર્શનમ ગોપીનાથસ્ય, ગોપીનાથ એટલે ભગવાન કૃષ્ણ, એના દર્શન થવા આ બધી બાબત છે ને જીવનમાં બહુ દુર્લભ છે। દેવાનુગ્રહ હેતુકમ આપણા ઉપર જ્યારે દેવ કૃપા કરે, આપણા ઈષ્ટ કૃપા કરે ત્યારે આ બધી બાબતો આપણા જીવનની અંદર આવે છે। તો એવી ભગવાનની કથા યાત્રા અત્યાર સુધી આપણે એવું બોલતા કે ભાઈ કથાનો 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, 4 દિવસ થયા, પણ હવે જે કથા છે ને એ ઉત્તરાર્ધ તરફ જાય છે। 1 દિવસ રહ્યો, 2 સત્ર રહ્યા, 1 સત્ર રહ્યું, 1 કલાક રહી। હવે કથા છે એ વિરામ તરફ ગતિ કરે છે। કથા ક્યારેય પૂર્ણ નથી થતી, કથા હંમેશા વિરામ થાય છે। અહીંયા વિરામ થાય તો બીજે શરૂ થાય, વળી ત્યાં વિરામ થાય તો ત્રીજે શરૂ થાય, ત્યાં વિરામ થાય તો વળી પાછી શરૂ થાય। કથા ક્યારેય પૂર્ણ ન થાય, કથા હંમેશા વિરામ થતી હોય છે। કારણ કે ઈશ્વરના અનંત ગુણો છે, એ અનંત ગુણોને આપણે પૂરેપૂરા ગાઈ ન શકીએ 7 દિવસમાં। જેટલા ભગવાનના ગુણો અહીંયા વ્યાસપીઠ ઉપરથી ગવાતા હોય એટલા પૂરેપૂરા આપણે સાંભળી નથી શકતા। જેટલા ભગવાનના ગુણોને આપણે સાંભળીએ એટલા પૂરેપૂરા આપણે આચરણમાં હું કે તમે ઉતારી નથી શકતા। પણ કલિયુગ કેવલ નામ આધારા, કથા સાંભળતા સાંભળતા જેટલું હરિસ્મરણ થાય, જેટલું પ્રભુ ભજન થાય ને એની ઈશ્વરના દરબારમાં નોંધ લેવાશે। સતત શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, જય સ્વામિનારાયણ। જે ભગવાનને આપણે જે ઈષ્ટને માનતા હોય બસ સતત એનું સ્મરણ ચાલુ રાખવું। કારણ કે કલિયુગ કેવલ નામ આધારા, કલિયુગની અંદર નામનો બહુ મોટો મહિમા છે। અને આ દુનિયામાં જેને કથા મળી ગઈ સમજવાનું એને કૃષ્ણ મળી ગયા, અને જેને નામ મળી ગયું સમજવાનું એને રામ મળી ગયા છે।
કલિયુગની અંદર નામનો મહિમા છે. નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકુ રામ નામ અવલંબન એકુ. કલિયુગમાં બીજા તમામ સત્કર્મોને ગૌણ બતાવ્યા છે, મુખ્ય પ્રભુનું કીર્તન બતાવ્યું છે. તો ભગવાનની કથાનું શ્રવણ એ અવસર, કારણ કે જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી તો એને નનામી કહેવાય. માણસ આખી જિંદગી મોટી મોટી ગાડીઓમાં ફરે, ફોર્ચ્યુનર હોય, સ્વિફ્ટ હોય, ઓડી હોય, આ ગમે એટલી મોટી ગાડીમાં ફરી લે, પણ છેલ્લે તો એક જ ગાડી જેનું કોઈ નામ નહીં, જેને નનામી કહેવાય. કહેવાય છે ને કે માણસ આખી જિંદગી કપડા ઉપર અત્તર છાટી છાટીને મરી જશે, પણ રાખમાંથી ક્યારેય સુગંધ નહીં આવે. પણ એ જ માણસ કોઈના અંતર આત્માને ઠારશે ને તો કહે છે શ્વાસે શ્વાસે સુગંધ આવશે. તો જીવતા છીએ તો નામનું મહત્વ, મરણ પછી તો એને નનામી કહેવાય. જિંદગી તો કોઈની આપેલી ઉધાર છે, એને પાછી ન આપીએ તો આપણી ખામી કહેવાય. અહીંયા આપણે જે બેઠા છીએ, ભગવાનના સાનિધ્યમાં જે બેઠા, ભાગવત ભગવાનના સાનિધ્યમાં જે બેઠા, એ જેણે જીવન આપ્યું છે ને એને દેવા માટે બેઠા છે. મેં અગાઉ કીધું હતું કે અહીંયા આવીએ છીએ એનો મતલબ એવું નહીં માનવાનું કે આપણે બધા નવરા છીએ અને જે નથી આવી શકતા એ બધા લોકો બિઝી છે, આવું નહીં વિચારતા. ભગવાનના ઋણમાંથી છૂટવા માટે થઈ અને ભગવાનને આપણે આ સમય આપ્યો છે. અને ઈશ્વરને જેટલો સમય આપશું ને એનો ડબલ ગણો સમય ભગવાન આપણો સુધારી શકશે. એ સામર્થ્ય ઈશ્વરમાં છે. તો સમયનો સદુપયોગ કરવો જોઈએ. અનાજના કણ અને સમયના ક્ષણ એને ક્યારેય બરબાદ ન કરવા જોઈએ. એને ક્યારેય વ્યર્થ વાતોમાં, વ્યર્થ ચિંતનમાં કોઈ દિવસ વેડફવા ન જોઈએ. ઈશ્વર જ્યારે જ્યારે સમય આપે ને, ઘણીવાર માણસના જીવનમાં એવું બનતું હોય કે એની પાસે વિચાર બહુ સારા હોય કે મારી પાસે રૂપિયા હોય તો હોસ્પિટલો બંધાવું, અન્નક્ષેત્રો બનાવવું, કથાઓ કરાવવું, મંદિરો બંધાવવું, ભોજન કરાવવું ભૂખ્યાને. આમ વિચાર સારા હોય, પણ ત્યારે માણસની પાસે વખત નથી હોતો. અને ક્યારેક ઈશ્વર આપણા ઉપર કૃપા કરે અને એવો સારો વખત આપે, ત્યારે ઓલા સારા વિચાર નથી આવતા. તો આપણે વખત અને વિચાર આ બંનેનો સદુપયોગ કરીને બેઠા છીએ. જૂના સમયમાં એક રાજા બહુ ઉદાર. રાજાની પાસે જે વ્યક્તિ યાચક આવે, માગણ આવે, એટલે એને ઉદાર હાથે દાન કરે રાજા. એટલું દાન આપવા માંડ્યા ને રાજા કે છૂટા હાથે પ્રજાને દાન કરે, એટલે ધીમે ધીમે રાજ્યનું જે તિજોરી હતી ને ખાલી થવા માંડી. પ્રધાનજી મનમાં વિચાર કર્યો કે રાજાને થોડી જાણ કરું કે જો આમ છૂટે હાથે તમે પ્રજાને દાન કરશો ને તો રાજ્ય ચલાવવું બહુ કઠિન થશે. પ્રધાનજી રાજા પાસે આવીને કહે છે કે રાજાજી, તમે આવી રીતના છૂટે હાથે પ્રજાને દાન કરો છો, બરોબર છે, સારી વાત છે, પણ આવી જ રીતના જો દાન કરતા રહેશો ને તો તિજોરી ખાલી થઈ જશે, તળિયું દેખાય છે, હવે રાજ્ય ચલાવવું કઠિન થશે. અને રાજા, ગોળ હોય ને ત્યાં માખી આવે. તમે આવા ઉદાર ચરિત્ર વાળા છો એટલે લેવા વાળા ને માગવા વાળા તો આવશે, પણ આવી રીતના છૂટે હાથે દાન ન કરો, રાજ્ય નહીં ચાલે. પછી રાજા એક શબ્દ ન બોલ્યા, વાતને સાંભળી લીધી. રાત્રિનો સમય થયો. સૈનિકને કીધું કે જાઓ પ્રધાનજીને બોલાવો તો કામ છે. અંધારી રાત છે, 9-10 વાગ્યાનો રાતનો સમય, સૂર્ય આથમી ગયો. એટલે જ્યાં પ્રધાનજીને બોલાવ્યા, પ્રધાનજી આવ્યા, રાજાને 2 હાથ જોડીને કહે છે, આજ્ઞા કરો રાજા, શું કામ? અરે પ્રધાનજી, તમે આજે મને કંઈક વાત કરી હતી. હા મહારાજ, અવિનય થયો હોય તો માફ કરજો, પણ સાચી વાત તમને કીધી કે આવી રીતના જો દાન કરતા રહેશો ને તો રાજ્ય ચલાવવું કઠિન થશે. હવે થોડોક હાથ ટૂંકો કરી નાખો. હા રાજા, વાત, હા પ્રધાનજી, તમારી વાત સાચી છે. પછી તમે મને કંઈક ટકોર કર્યો તો? હા મહારાજ, મેં કીધું તું કે ગોળ હોય ને ત્યાં માખી આવે, ગોળ હોય ત્યાં માખી આવે એવો ટકોર કીધું. કે પ્રધાનજી એક કામ કરો ને, સામે જે ટેબલ પડ્યું છે ને એ ટેબલ ઉપર કપડું છે, કપડું જરાક હટાવો ને. પ્રધાનજી ટેબલ પાસે ગયા, કપડું હટાવ્યું. કપડાની નીચે ગોળની ભેલી પડેલી હતી. રાજાએ કીધું કે આલ્યો પ્રધાન, આ રહ્યો ગોળ, હવે માખી લાવી દો. અરે રાજા, માફ કરજો,
અત્યારે ન આવે માખી, રાતનો સમય છે, સૂરજ હોય દિવસ હોય ત્યારે માખી આવે, અત્યારે ન આવે. કહે રાજા પ્રધાનજી મારે તમને એ જ કહેવું છે કે દિવસ હોય સૂરજ હોય ને ત્યારે માખી આવે, એમ આપણો દી હોય ને ત્યારે કોઈક માગવાવાળા ને લેવાવાળા આવે. કાલ સવારે ધનનો સૂરજ આથમી જશે, કોઈ લેવાનું કોઈ માગવા નહીં આવે. આજ વખત છે ને તો એ વખતનો વિચાર કરીને દાન આપી દો. ઈશ્વર જ્યારે જ્યારે આપણને આવો અવસર આપે ને ત્યારે પ્રભુ સ્મરણ કરી લેવું, દાન કરી લેવું, પુણ્ય કરી લેવું, જેટલી થાય ને એટલી સેવા કરી લેવી જોઈએ. કારણ કે વારંવાર આવા વખત જીવનમાં નથી આવતા. આવો જીવનમાં લાવો ફરી ફરી ના મળે, વારે વારે માનવ દેહ કદી ના મળે. ફેરો લખરે 84 નો મારો રે ટડે, મને મોહન મળે. આપણી જીવનની યાત્રા છે ને એ મોહન સુધીની યાત્રા છે, પરમ સુધીની યાત્રા છે. તો ઈશ્વર જ્યારે જ્યારે આવા અવસર આપે ને એ ટાણાને વધાવી લેજો. આ બાજુ કહે છે કાલના કથા સત્રમાં જોયું કે ભગવાન એ વન ભોજનનું આયોજન કરે છે. બધા જ બાળકોને બોલાવીને કહે છે કે આવતીકાલે તમે બધા જ પોતપોતાના ઘરેથી કંઈક ને કંઈક વાનગી લઈ આવજો. ભગવાનનો સંદેશ સાંભળી બધા જ પોતપોતાના ઘરેથી કાંઈ ને કાંઈ વાનગી લઈ આવે છે. મધુમંગલ નામનો ગોવાળિયો ઘરમાં કાંઈ છે નહીં, ફાટી છાશ લઈને જાય અને એ સમયે એના હેઠા મોઢાવાળી છાશ ભગવાન ચાટે છે. બ્રહ્માજી આ દ્રશ્ય જોવે છે. કીધું આ વૃંદાવન બિહારી લાલ હોય કે જે કોઈનું હેઠું ચાટી લે? આ થોડી પરબ્રહ્મ પરમાત્મા હોય, આ તો ગાયુંનો ગોવાળ જ કહેવાય ને કે જે કોઈનું હેઠું ચાટે. બ્રહ્માજીને ભગવાન ઉપર શંકા પડે છે કે આ કોઈનું હેઠું ચાટે. અને ધર્મશાસ્ત્ર કહે છે કે ઠાકોરજી ક્યારેય વર્ણદૃષ્ટ ન આરોગે, ઠાકોરજી ક્યારેય ગંધદૃષ્ટ ન આરોગે. ઠાકોરજીને આપણે ભોગ ધરતા હોય અને એ ભોગ ધરતા સમયે જો એમાંથી સુગંધ આપણા નાકમાં જાય ને એ ભોજનની, તો એ ગંધદૃષ્ટ થઈ જાય અને એવા ભોગનો ભગવાન અંગીકાર નથી કરતા, સ્વીકાર નથી કરતા. એટલા માટે આપણે ત્યાં અપ્રસમાં રહી અને સેવા કરવાનું આચાર્ય ચરણ કહે છે. 56 પ્રકારની સામગ્રી આપણે ભગવાનને ભોગ ધરીએ ને, 56 ભોગ એ બજારમાંથી લઈને ન ધરી શકાય. જો પુષ્ટાવેલા ઠાકોરજી હોય ને તો બજારમાંથી ભોગ ન લે. કારણ કે બજારમાં જે વેપારી બનાવતો હોય એનો ભાવ ઠાકોરજીને ધરવાનો ન હોય, એનો ભાવ એવો હોય કે આમાંથી મને કેટલા રૂપિયા મળશે, આ વાનગી મેં બનાવી આમાંથી મને કેટલા રૂપિયા મળશે. એ ભાવદૃષ્ટ થઈ ગયો અને ભાવદૃષ્ટ ઠાકોરજી ક્યારેય સ્વીકાર ન કરે. એટલા માટે આપણે ત્યાં અપ્રસમાં રહી અને સંપૂર્ણ સેવા બતાવી કે જેથી કરીને 56 પ્રકારના ભોગ બનાવવામાં આખો દિવસ એ વૈષ્ણવનો નીકળી જાય, જેથી કરીને 56 પ્રકારના ભોગ બનાવવામાં દિવસ કાઢી નાખે. કોઈ પાસે બેસે નહીં, કોઈ પાસે બેસે તો કોઈની પંચાયત થાય ને, અને પંચાયત થાય તો સંસારમાં એનું મન ફસાય ને, ઠાકોરજીમાં મન લાગી જાય. એટલા માટે સેવા બતાવી કે સતત ઠાકોરજી મય થઈ જાય જીવ. યદગતવાન નિવરંતતે તદ્ધામ પરમમ મમ, ભગવાનનું ધામ મળી જાય. એટલા માટે થઈને આ સંપૂર્ણ સેવા બતાવી છે. તો ભગવાન એ વર્ણદૃષ્ટ ન આરોગે, ભાવદૃષ્ટ ન આરોગે, ગંધદૃષ્ટ પણ ઠાકોરજી અંગીકાર ન કરે, સ્વીકાર ન કરે. બ્રહ્માજી વિચાર કરે આ પરબ્રહ્મ હોય, પણ ભગવાને ગીતાજીમાં સહી કરી દીધી છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્ર આપે, પુષ્પ આપે, જલ આપે કે ફળ આપે, કેવા ભાવથી આપે છે ને એ મહત્વનું છે. ભગવાનને ભાવ વાલો છે. ભાવો હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. ભગવાન એ ભાવના ભૂખા છે. અને યાદ રાખજો, ભગવાનના જેટલા જેટલા અવતાર કાર્યો થયા ને એ ભારત ભૂમિની અંદર થયા છે. કારણ કે ભારત ભૂમિ છે ને એ ભાવની ભૂમિ છે. આ ભારત ભૂમિ છે ને એ પ્રેમની ભૂમિ છે. ભારત દેશ છે ને એ કરુણાનો દેશ છે. અને એમાંય સૌરાષ્ટ્ર છે ને એ તો ભરોસાનું મૂળિયું છે. સોનું તને મારા ઉપર ભરોસો, આ સંસ્કૃતિ આપણી છે જ નહીં. આ દેશ ભરોસાનો દેશ છે. આવા મનને વિચલિત કરે, આપણા મનને ચલાયમાન કરે ને એવા ગીતો ક્યારેય ન સાંભળવા જોઈએ. આ ભારત ભૂમિ તો ભરોસાની ભૂમિ છે, આ વિશ્વાસની ભૂમિ છે, આ પ્રેમની ભૂમિ છે. તો ભગવાન બ્રહ્માજી જેટલા ગોવાળિયા હતા, વાછરડા હતા, એને બ્રહ્મલોકમાં લઈ ગયા. ભગવાને પોતાના વિગ્રહમાંથી એટલા જ વાછરડા, એટલા જ ગોવાળિયાઓ પ્રગટ કર્યા છે.
એની એ ભગવાન લીલા કરે. અને એ સમયે બ્રહ્માજીને થયું કે હું જેને ગાયુંનો ગોવાળ માનું એ તો પરબ્રહ્મ છે, ક્ષમા માગે છે. હે નાથ, ઉત્પેક્ષણમ ગર્ભગતસ્સ પાદયોર, ઉત્પેક્ષણમ ગર્ભગતસ્સ પાદયો. હે પ્રભુ, જેવી રીતના ગર્ભપાદયો, માતાના ઉદરમાં નાનું બાળક હોય, એને જીવ આવી જાય ત્યારે એ માતાને લાત મારતું હોય ગર્ભની અંદર, પણ એ લાત મારનારો બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે કોઈ માં એને કોઈ દિવસ સજા નથી કરતી, એને પ્રેમ કરે છે. લાત મારવા છતાં એને પ્રેમ કરે છે. એવી રીતના હે નાથ, હું તો તમારું બાળક છું, મારાથી આ અપરાધ થયો છે, આપ મને ક્ષમા કરો. હે નાથ, આપ મને ક્ષમા કરો. ભગવાન એક ક્ષમા યાચના બ્રહ્માજી માગે છે. अपरंपार प्रभु, अपरंपार प्रभु अवगुण मोरा, माफ करो ने मुरारी रे. अपरंपार प्रभु अवगुण मोरा, अपरंपार अवगुण मोरा, अपरंपार प्रभु अपरंपार प्रभु अवगुण मोरा, अपरंपार प्रभु अवगुण मोरा. ज्ञान न जाणू धर्म न जाणू, अधर्म नो अधिकारी रे. ज्ञान न जाणू धर्म न जाणू हो दी, अधर्म नो अधिकारी रे. पापी पूरो झूठा बोलो, पापी पूरो झूठा बोलो, बहु निरखू पर नारी रे. अपरंपार प्रभु अवगुण मोरा, अपरंपार प्रभु अवगुण मोरा. में तो ब्राह्मण ने गुबवादी, संतो गुबवा भारी रे. अपरंपार प्रभु अवगुण मोरा, अपरंपार प्रभु अवगुण मोरा, अपरंपार प्रभु अवगुण मोरा. माफ करो ने मोरारी रे. अपरंपार प्रभु अवगुण मोरा, अपरंपार प्रभु अवगुण मोरा, अपरंपार प्रभु अवगुण. બ્રહ્માજી કહે છે, હે નાથ, હું તો આપનું બાળક કહેવાવ, આપના દ્વારા આ જગતનું પાલન થાય, પોષણ થાય, અને છેલ્લે આપ જ રુદ્રના સ્વરૂપે પધારી અને આ સૃષ્ટિનો લય કરો છો. હે પ્રભુ, આપ મને ક્ષમા કરો. ઉત્પેક્ષણમ ગર્ભગતસ્સ પાદયો ત્રિપરિક્રમ્ય પાદયો. બ્રહ્માજી એ સમયે ભગવાનની 40 શ્લોકની અંદર સ્તુતિ કરે છે, પણ છતાંય ભગવાન એ બ્રહ્માજીની સામુય નથી જોતા. 40 શ્લોકમાં સ્તુતિ કરી. ભગવાન મુખ ફેરવી ગયા છે બ્રહ્માજીથી. આજે પણ વૃંદાવનની યાત્રા કરવા જાવ ને તો વચ્ચે ચોમુહા ગામ આવે. આ ચોમુહા ગામની અંદર ભગવાનનું એક સ્વરૂપ બિરાજે છે, જે ભગવાન મુખ ફેરવીને ઊભા છે. બ્રહ્માજીની સામું પણ નથી જોતા. 40 શ્લોકમાં સ્તુતિ કરી છે. આગળ ઇન્દ્ર યજ્ઞ નિવારણની કથા આવશે. ઇન્દ્રનો યજ્ઞ ભગવાન બંધ કરાવશે અને ગિરિરાજજીને ધારણ કરશે. ત્યારે ઇન્દ્રને ખબર પડશે કે હું જેને મારવા તૈયાર થયો એ તો પરબ્રહ્મ છે, એ તો પરમાત્મા છે, અને ક્ષમા માગે છે ઇન્દ્ર. ઇન્દ્ર ખાલી 10 શ્લોકમાં સ્તુતિ કરે છે.
10 શ્લોકમાં સ્તુતિ કરી એટલે ભગવાન એની સ્તુતિથી પ્રસન્ન થઈને કહે છે કે ઇન્દ્ર માગો વરદાનમાં શું જોઈએ, હું તમારી સ્તુતિથી પ્રસન્ન છું. ઇન્દ્રએ 10 જ શ્લોકમાં સ્તુતિ કરી છતાં એને વરદાન માગવાનું કહે છે. અને બ્રહ્માજી અહીંયા 40 શ્લોકમાં સ્તુતિ કરી છતાંય ભગવાન એની સામુય નથી જોતા. ઇન્દ્રએ મારી નાખવાનો પ્રયત્ન કર્યો તો 12 મેઘ વરસાવ્યા હતા. અને બ્રહ્માજીએ મારી નાખવાનો પ્રયત્ન નતો કર્યો ગોવાળિયાઓને, વાછરડાઓને, ખાલી ચોરી લીધા હતા 1 વર્ષ માટે. હવે વિચારો, કોઈ આપણને મારી નાખવાનો પ્રયત્ન કરે એ મોટો ગુનો થઈ જાય કે કોઈ આપણા 100 રૂપિયા ચોરી લે એ મોટો ગુનો કહેવાય? કીધું મોટો ગુનો તો કોઈ મારી નાખવા તૈયાર થાય ને એ કહેવાય. તો ઇન્દ્રએ મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, બ્રહ્માજીએ ખાલી ચોરી કરી હતી. તો બ્રહ્માજીને સામુય ન જોયું 40 શ્લોકમાં સ્તુતિ કરવા છતાં, અને ઇન્દ્રએ 10 જ શ્લોકમાં સ્તુતિ કરીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો છતાં એને વરદાન માંગવાનું કીધું. એની પાછળનું કારણ એ છે કે બ્રહ્માજીની લીલાથી ભગવાન અને ભગવાનના ભક્ત 1 વર્ષ માટે જુદા થઈ ગયા છે. ભગવાનથી એનો ભક્ત જુદો થાય નહીં, ભગવાનથી સહન નથી થતું. અને ઇન્દ્રએ ભલે મારી નાખવાનો પ્રયત્ન કર્યો પણ ગિરિરાજજીની નીચે 7 દિવસ ભગવાનના ભક્તો, ગાયો, ગોવાળિયાઓ બધા એક થઈને રહ્યા છે. એટલે ઇન્દ્ર ઉપર ભગવાન પ્રસન્ન થયા, કારણ કે ઇન્દ્રએ ભગવાન અને ભગવાનના ભક્તને એક કર્યા ને એટલે એને વરદાન માગવાનું કીધું. હું ચોક્કસ એટલું કહું કે નંદાણીયા પરિવાર ઉપર પરમાત્મા કૃપા કરશે, કારણ કે ભાગવત ભગવાનના માધ્યમથી તમે 7 દિવસ ભક્ત અને ભગવાનને એક કરીને રાખ્યા છે. ભગવાનથી એનો ભક્ત નજીક જાય ને કોઈ પણ લીલા દ્વારા, એ ભગવાનને બહુ ગમે છે કે મારો ભક્ત મારી નજીક આવે, મારો ભક્ત મારી બાજુમાં આવે. અને ખાલી નંદાણીયા પરિવાર ઉપર નહીં હો, રાણપરિયા પરિવાર ઉપર એ ભગવાનની કૃપા એટલી જ થવાની. આ જમાયુને તાલીઓથી વધાવો એક વખત. હા, કારણ કે નવગ્રહ નડે તો એની વિધિ થઈ જાય, પણ હા એની ક્યાંય વિધિ નથી. એટલે એ તમને અત્યારે મદદ કરીને આ ખડે પગે ઉભા છે, ખભેથી ખભો મિલાવીને. એટલે જમાયુને હાચવી લેવા. હા, અમે રાખ્યા છે ભેગા. હા, એટલે શું છે, એને હાચવીને રાખવા એટલે વાંધો ન આવે. હા, કારણ કે નવગ્રહની વિધિ બતાવી છે શાસ્ત્રમાં કે ઈ નડે તો એની વિધિ થઈ જાય અને શાંતિ થઈ જાય. પણ જા માતા દસમોગ્રહ, જા માતા એટલે જમાઈ. અને ખૂબ એ પણ ખભેથી ખભો મિલાવીને જ્યારે આ કાર્યમાં મદદરૂપ બનતા હોય તો એક વખત પુનઃ એમને પણ તાલીઓના નાદથી વધાવો. આ અઘરું છે બહુ. નહીતર એ કહી શકે ને કે ભાઈ તમે તમારી રીતે જે કાંઈ થાય એ કરો, આલ્યો પૈસા, અમે હાજરી નહીં આપીએ. પણ છતાંય સંપૂર્ણ નિષ્ઠાથી પોતાની સેવા બજાવે છે. આ બાજુ કહે છે બ્રહ્માજી ની ઉપર ભગવાન પ્રસન્ન ન થયા, પણ કૃપા કરી ઇન્દ્ર ઉપર, કારણ કે ઇન્દ્રએ ભક્ત અને ભગવાનને એક કર્યા છે. એમ જે જીવ ભગવાનની નજીક જાય, ભક્ત અને ભગવાનને ભેગા કરી દે ને, એના ઉપર ઈશ્વર કોઈને કોઈ કૃપા કરે છે. ઈશ્વર એની કૃપા અવશ્ય વર્ષાવે છે. અને એ કૃપા માગવી ન પડે, એની રીતે થઈ જાય. બરફની પાસે આપણે જઈએ તો ઠંડક માગવી ન પડે, ત્યાં જવાથી જ એ ઠંડક આપવા માંડે. અગ્નિની પાસે જઈએ તો એની પાસે આપણે ગરમી માગવી ન પડે, એની રીતે જ આપવા માંડશે. બસ એવી જ રીતના ઈશ્વરની નજીક આપણે ગયા, કૃપા માગવી નહીં પડે, એ અનાયાસે કોઈને કોઈ રીતે આપણા ઉપર કૃપા કરતા રહેશે. પણ એ કૃપાને પારખવાની આપણી દ્રષ્ટિ હોવી જોઈએ, નહીતર માણસ ન પારખી શકે. 2 મિત્રો હતા ને, એમાં એક મિત્ર છે ને ફિલ્મ જોવાનો બહુ શોખીન, એનો બીજો મિત્ર હતો ને એ ભગવાનનું સત્સંગ ભજન કરવાનો શોખીન. બંને મિત્ર એક સમયે રવિવાર હતો ને ભેગા થયા, એટલે એક મિત્રે કીધું કે હાલ આજે આપણે ફિલ્મ જોવા જઈએ. બોલો કે ના, ફિલ્મ જોવા નથી જવું, હાલ ને આપણે કથા બેઠી ત્યાં કથા સાંભળવા જઈએ. કીધું તો એક કામ કર, તારી પાસે 3 કલાક છે, મારી પાસે 3 કલાક છે, તું કથા સાંભળીને આવ અને હું સત્સંગ કરી, હું ફિલ્મ જોઈને આવું. બંને પાછા આ જગ્યાએ પાછા આપણે ભેગા થઈ જશું. એક કથા સાંભળવા જાય છે, એક ફિલ્મ જોવા ટોકીઝમાં જાય છે. બંને જ્યારે પાછા આવતા હતા એમાં બંને પોતાના બૂટ શૂઝ બહાર કાઢીને જ્યાં અંદર ગયા, અને જેવા જ એ બંને પોતપોતાના બૂટ પહેરવા ગયા એટલે ઘટના એવી બની કે પેલો જે ફિલ્મ જોવા વાળો વ્યક્તિ હતો ને એના બૂટમાં કોઈનો સોનાનો ચેન પડી ગયો હતો. એ જેવો બૂટ પહેરવા ગયો હતા એને સોનાનો ચેન મળ્યો. પેલો જે કથા સાંભળવા ગયો હતો એના બૂટમાં એક વીછી બેસી ગયો હતો.
અને જેવો જ બૂટ પહેરવા ગયો એટલે એને વીછી કર્યો. બંને ભેગા થયા. ઓલો તો એકદમ આમ વીછીનો અગ્નિ પીડા થતી હતી એટલે એના મિત્ર પાસે જઈને કીધું કે અરે મિત્ર હાલ જરા દવાખાને. અરે શું છે દવાખાને? અરે વીછી કર્યો. કથા સાંભળવા ગયો ને બૂટ પહેરવા ગયો પાછો આવતી વખતે આ વીછી. મેં કીધું હતું ને કે હાલ ફિલ્મ જોવા શું ફાયદો થયો? અને મને જો ફાયદો થયો, સોનાનો ચેન મળ્યો. ઓલા માણસે કીધું કે આ ભગવાનની આવી કૃપા કેમ? આ ફિલ્મ જોવા ગયો એને ચેન મળ્યો સોનાનો, હું કથા સાંભળવા ગયો ખરેખર મને કૃપા થવી જોઈએ, એના બદલે મને વીછી કર્યો. એક સંત ત્યાંથી નીકળ્યા, કહે છે બાપજી જરાક ઉભા રહ્યો ને સમાધાન કરો ને. આ ફિલ્મ જોવા આવ્યો અને એને સોનાનો ચેન મળે છે, હું કથા સાંભળવા પ્રભુનું ભજન કરવા ગયો મને વીછી કર્યો. ભગવાન આવું કેમ કરે છે? ભગવાનમાં શું દયા નથી? ત્યારે સંતે કીધું જ્ઞાને નાત્મની પશ્યામી, બંનેનું ભાગ્ય જોઈને કીધું કે ભાઈ જે થયું છે ને એ બરોબર થયું છે. કીધું કેમ? આને મને વીછી કર્યો શું બરોબર થયું? કહે છે કે આ વ્યક્તિને જે સોનાનો ચેન મળ્યો છે ને એના ભાગ્યની અંદર આજે લક્ષ્મી યોગ હતો. 7 પેઢી ખાઈને એટલું ધન એને મળવાનું હતું, પણ એ ફિલ્મ જોવા ગયો પ્રભુનું ભજન છોડી એટલે ભગવાને સોનાના ચેનથી એનું કામ પૂરું કરી નાખ્યું. આજે એને લક્ષ્મી યોગ થવાનો હતો પણ એ કથા સાંભળવા ન ગયો, ભગવાનને છોડીને બીજે ગયો, એટલા માટે એનું કામ આજે સોનાના ચેનથી પતી ગયું. અને તું કથા સાંભળવા ગયો ને તને પરમ લાભ થયો. આજે તારે મૃત્યુનો યોગ હતો પણ તું કથા સાંભળવા બેઠો, તારું પુણ્ય એટલું વધી ગયું ને કે વીછીના ડંખથી તારું કામ પૂરું થઈ ગયું. એમ અહેતુકી કૃપા ભગવાન આપણા ઉપર કરતા હોય, બસ એને પારખવાની આપણી દ્રષ્ટિ હોવી જોઈએ. આનો મૃત્યુ યોગ હતો, આજ મરવાનો હતો, પણ કથા સાંભળવાથી એટલું પુણ્યનું બેલેન્સ વધી ગયું ને કે વીછીના ડંખથી ભગવાન એનું કામ પૂરું કરી નાખ્યું. કહેવાનો અર્થ કે ઈશ્વર આપણા ઉપર કઈ રીતના કૃપા કરતા હોય ને એની આપણને ખબર ન પડી. તો બ્રહ્માજીની સામે ન જોયું, કારણ કે બ્રહ્માજીએ ભગવાન અને ભગવાનના ભક્તને જુદા કર્યા છે. ત્યારબાદ કહે છે ભગવાન એ હવે ધીમે ધીમે કહે છે કે વાછડાઓને ચરાવવાની લીલા કરે છે. બ્રહ્માજી ક્ષમા માગે છે. એક સમય બલરામજી અને ભગવાન શ્રી કૃષ્ણના મિત્રોની અંદર એક શ્રીદામ નામનો મિત્ર છે. આવીને કહે છે શ્રીદામા નામ ગોપાલો રામ કેશવયો સખા. આ શ્રીદામ નામનો ગોપકુમાર છે એ દાઉજી પાસે આવી અને દાઉજીને કહે છે દાઉ ભૈયા અહીંયા નજીકની અંદર એક વનમ તાલાની સંકુલમ, એક તાલવન છે અને આ તાલવનની અંદર કહે છે સુંદર મજાના મીઠા ફળ છે, ચાલો ને આપણે મીઠા ફળ ખાવા જઈએ. અને હા દાઉ ભૈયા એ ફળ આપણે વૃક્ષ ઉપર ચડીને તોડવા નહીં પડે, પણ ફલાની તત્ર ભૂરીણી પતંતી પતિતા નીચે પડેલા હશે, માટે આપણે ફળ ખાવા જઈએ. દાઉજી કે ઠીક છે ચાલો, તમને ભૂખ લાગી હોય તો આપણે ફળ ખાવા માટે જઈએ. એટલે શ્રીદામ નામના ગોપકુમારે કીધું દાઉ ભૈયા ત્યાં એક ધેનુ કે ન દુરાત્મના, એક ધેનુકાસુર રહે છે, એ ગધેડાના રૂપમાં છે, એની વૃત્તિ રાક્ષસી છે, એ પોતે ફળ ખાતો નથી, આપણને ખાવા પણ નહીં દે, એ રાક્ષસ છે, આપણે શું કરવું? આ કથા બોધ આપે જે પોતે ખાય નહીં અને બીજાને ખાવા ન દે ને આને ધેનુકાસુર કહેવાય. જે પોતે પણ ન ખાય અને બીજાને પણ ન ખાવા દે, ધેનુકાસુર એટલે ગધેડો. ગધેડાની અંદર હંમેશા વિપરીત જ્ઞાન હોય. ગધેડો તમે જોજો ચોમાસું આવે ને ત્યારે એ સુકાવા માંડે ગધેડો. શું કામ? કે ભાઈ નદી નાળા છલકાણા હોય, પ્રકૃતિ હરિયાળી બની ગઈ હોય, બધા આનંદ કરતા હોય, એવા સમયે બધાને આનંદિત જોઈ અને ગધેડો છે ને એ હુકાવા માંડે ચોમાસામાં. પણ જ્યારે ઉનાળાનો સમય આવે, નદી નાળા સુકાઈ જાય, પ્રકૃતિ સુકાઈ જાય અને બધા વૃક્ષો સુકાઈ જાય, આ બધાને દુઃખી થતા જોઈને ગધેડો છે ને એ તાજો થવા માંડે. ગધેડો રાજી થાય. મલિન મતીના માનવી પર સુખે દુભાય, ખર આકડો ને વા એ વરસાદ ટાણે જ હુકાય. ખર એટલે ગધેડો, આકડો અને વાસ આ વરસાદ ટાણે હુકાવા માંડે. ગધેડામાં વિપરીત જ્ઞાન હોય, બીજાને સુખી જોઈને પોતે દુઃખી થવા માંડે અને બીજાને દુઃખી જોઈને પોતે સુખ અનુભવે. આ જગતના બધાય ગધેડા છે, આ ધેનુકાસુર છે, જે બીજાનું સુખ જોઈ ન શકે, જે બીજાનું સારું જોઈ ન શકે. મેં અગાઉ કીધું હતું કે આ દુનિયામાં દુઃખ જેવું કાંઈ છે જ નહીં. સામેવાળા વ્યક્તિનું સુખ માણસથી સહન ન થાય ને એને માણસ દુઃખ માનીને બેઠો છે. સામેવાળાની પ્રગતિ માણસથી સહન નથી થતી ને એને માણસ દુઃખ માનીને બેઠો છે. આ દુનિયામાં 95% લોકો એવા છે કે જે 5% લોકો એવા છે કે જે સૂરજના તાપથી બળે છે. 95% લોકો છે ને અંદરો અંદરના સુખ જોઈને બૈડા કરે છે. આ કેમ આમ થઈ ગયું, આને કેમ આમ વધી ગયું, આની કેમ આમ પ્રગતિ થઈ ગઈ.
આ ધેનુકાસુર છે, જે બીજાનું સુખ જોઈ નથી શકતો, એને ઈર્ષા થાય છે. કહે છે આ ધેનુકાસુર આપણને ફળ નહીં ખાવા દે. ફળનો અર્થ ભાગવતકાર કહે છે ફળ એટલે આહાર. ભાગવતજીની અંદર જ્યાં જ્યાં ભગવાનને અન્યાય દેખાણો ને ત્યાં ભગવાને ક્રોધ વ્યક્ત કર્યો છે, આક્રોશ વ્યક્ત કર્યો છે. 3 બાબત ઉપર 3 વ્યક્તિ પોતાનો અધિકાર જમાવીને બેઠા હતા. ફળને કેદ કરીને ધેનુકાસુર બેઠો હતો, જલને કેદ કરીને કાલિયનાગ બેઠો હતો, અને સ્થળ કેતા જમીનને કેદ કરી અને જરાસંઘ બેઠો હતો. આ ત્રણેયને ભગવાન એ મરાવે છે. એની પાછળનું કારણ છે કે ફળ, જળ અને સ્થળ આ 3 બાબત છે ને ઈશ્વરે આપેલી સહજ સંપત્તિ છે, જેના ઉપર કોઈ એક વ્યક્તિ પોતાનો એકલાનો અધિકાર ન જમાવી શકે. ફળ એટલે આહાર. આહાર છે ને એ સાર્વભૌમિક સંપત્તિ છે. કોઈ એક વ્યક્તિ એના ઉપર હક ન જમાવી શકે, અધિકાર ન જમાવી શકે. ફળને મુક્ત કરવા માટે ભગવાન લીલા કરે છે. અને હા, આજનું વિજ્ઞાન એમ કહે છે કે ભારતીય આહાર જેવો એ કોઈ શ્રેષ્ઠ આહાર નથી. આપણા ભારતીય આહારને ઉત્તમ, અને આપણે બધા ઓલો વિદેશી આહાર, હક્કા નૂડલ્સ ને પીઝા ને પછી હું બીજું આવે બર્ગર ને હું ખાવા ગયા હતા કાલ તમે ઓલું હોટડોગ, હમણાં નવું આવ્યું હોટડોગ. આવડી કેવા આહાર! હોટડોગ ખાઈને પછી ડોગની જેમ આખો દી વડકા જ નાખી રાખે એક દી. આ વિદેશી આહાર છે, ઠંડા પ્રદેશનો ખોરાક છે, આપણો ખોરાક જ નથી. આ વિજ્ઞાન કે છે ભારતીય આહાર છે ને એ શ્રેષ્ઠ આહાર છે. એ ઠંડા પ્રદેશનો ખોરાક છે, ગરમ ખોરાક છે. હવે આપણો પ્રદેશ ઓલરેડી ગરમ છે, અને ગરમમાં આપણે ગરમ વસ્તુ ઉમેરીએ એટલે પછી કોલેસ્ટ્રોલ થાય, શરીર બેકાબુ બને. અને પછી ઊભું થવું હોય તો 2 જણાને બોલાવે, હાલો જરાક હાથ પકડજો બાપા, ઊભા કરજો. અને 2 હવાટાણે 2 હાથ ખોડે ને પછી ભભાંગ દઈને પડે. આહાર વિપરીત થઈ ગયા છે. ભારતીય આહારથી ઉત્તમ એ કોઈ શ્રેષ્ઠ આહાર નથી. તો ફળને મુક્ત કરવા માટે ભગવાન આહાર શુદ્ધિ, કારણ કે માનવીને જીવન જીવવાના 2 પ્રાથમિક અંગ છે, એક આહાર અને બીજું જલ. આ બંને છે ને માણસના શુદ્ધ હોવા જોઈએ જો નિરોગી રહેવું હોય તો. આ બાજુ કહે છે ભગવાન એ ધેનુકાસુરને બલરામજી દ્વારા મરાવે છે. ભગવાન એને ક્રાંતિના દર્શન કરાવે છે. ગધેડાના રૂપમાં કહે છે ધેનુકાસુર એ તાલવનની અંદર છે. ફળ કોઈને ખાવા નહોતો દેતો. દાઉજી અને શ્રીદામ નામના ગોપકુમાર બધા જ મિત્રોને લઈ અને જ્યાં વનની અંદર આવ્યા, જેવા જ ફળ ખાવા ગયા, પેલો ધેનુકાસુર આવે છે. દાઉજીને જ્યાં મારવા જાય, બંને પગ પકડી આકાશ મંડળમાં ઘુમાવી અને જોરથી તાલના વૃક્ષ ઉપર પછાડ્યો ધેનુકાસુરને. ત્યાં ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો છે. ફળને ભગવાન એ દાઉજી દ્વારા મુક્ત કરાવે છે. ધેનુકાસુર મરાણો. બધા જ ગોવાળિયાઓ પોતાની ગાયોને લઈ અને પોતપોતાના ઘરે આવે. લાલો દોડતો દોડતો માં યશોદા પાસે ગયો. દાઉજી એમની સાથે છે. લાલો એ માં યશોદાને કહે છે, માં दाऊ भैया ने तालवन में आज ऐसा पराक्रम किया माँ, ऐसा पराक्रम किया माँ. अरे माँ के बोल तो खरा बेटा, शू पराक्रम कर्યું? अरे माँ एक गधેડાને માર નાખ્યો. આમ જ્યાં લાલાએ કીધું ને તા તો યશોદા હસવા માંડી. અરે ગધેડાને માર્યો? દાઉજીને એકદમ ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે. એલા મારા કરતા નાનો છે ને તું માં સામે મારી મજાક કરે છો? આવતીકાલે તારે ગાયો ચરાવવા જવું હોય તો જજે, હું તારી સાથે નહીં આવું. દાઉજી રિસાઈને ઘરે રહ્યા છે. ભગવાન મનોમન કહે છે, ભાઈ આવતીકાલે તમે અમારી સાથે ગાયો ચરાવવા ન આવો ને એવી જ અમારી ઈચ્છા છે. કારણ કે તમે ફળને મુક્ત કર્યું છે. ફળ એટલે આહાર. તમે આહારને મુક્ત કર્યું છે, હવે અમારે જલને મુક્ત કરવું છે. जल कमल छांडी